નમસ્તે ખેડૂત મિત્રો, દિલીપ પટેલ અક્ષર એગ્રો સીડ્સમાંથી અવારનવાર આપને વિડીયો મૂકતા હોય છે જે પાકની પરિસ્થિતિ પ્રમાણે, રોગ જીવાત પ્રમાણે. તો આજે આપને ઉનાળુ વાવેતર જેવા કે તલ, મગ, બાજરો, જાર, મકાઈ આ તમે વાવેતર કરેલા હોય અને એમાં જીવાતનો એટેક હોય, ઉગતા ભેરી જીવાત આવતી હોય અને જેથી છોડનો વિકાસ રૂંધાતો હોય, વિકાસ ન કરી શકતો એવા સમયગાળાની અંદર આપને જો નોર્મલ થ્રિપ્સ અત્યારે દેખાતી હોય તો આપને પોલિટીન સી એટલે આ પ્રોફેનોસાઇપર કોઈ પણ સારી કંપનીનો તમે લઈ શકો છો. અને જો ભેગી મોલો મચ્છી જેવી જીવાત દેખાતી હોય તો તેમાં તમે આ ભીમાનો ઉપયોગ કરી શકો છો. અને જો અમુક પાક એવા હોય કે એની અંદર થ્રિપ્સ અને ઈયળ બંને દેખાતું હોય, જેવા કે મગફળી હોય કે મગ હોય કે શાકભાજીવાળા, તો એની અંદર તમે ઇમ્પ્લિસિટીનો ઉપયોગ કરો. એક પંપમાં 17 ml નાખી અને આનું રિઝલ્ટ જોરદાર મળશે તમને. બંને થ્રિપ્સ અને ઈયળ બંને પણ કંટ્રોલ થશે. અને જો થ્રિપ્સનો એટેક વધારે હોય તો પ્રોફેનો કે રેન્જની દવાનો રિઝલ્ટ ન મળતું હોય તો તેવામાં તમે સાપેક્ષું ટેલમાં સ્ટારનો ઉપયોગ કરો. જે કોઈ પણ જીવાત હોય તે તાત્કાલિક થ્રિપ્સ હોય, મોલો, મચ્છી આ બધી જીવાત તાત્કાલિક સીધી તમને 24 કલાકમાં જીવાત બધી છોડવામાંથી ખરી જશે. અને જો વધારે એટેક હોય, વારંવાર આવતી હોય, જેવા કે મરચી, ટમેટી આવા શાકભાજીવાળા પાક હોય કે પછી મગ, મગફળી આવા પાક હોય તો જો ડેલિગેટનો ઉપયોગ કરી શકો છો, જેમાં થ્રિપ્સ, ઈયળ તમામ પ્રકારની જીવાત જેવી કે ચૂસિયા પ્રકારની થ્રિપ્સ અને ઈયળ ખાસ કરીને નો સફાયો કરી નાખશે અને રિઝલ્ટ લાંબુ મળશે અને પાક સુરક્ષિત રહેશે. જો છોડ અત્યારે ઉગતા ભેરે જો જીવાતમાં ઘેરાઈ જશે તો નો વિકાસ રૂંધાઈ જશે. અને ઉનાળુ વાવેતર જે તલ, મગ, અડદ, મગફળી આ બધા હોય તેનો વિકાસ થવો જોઈએ. જો વિકાસ નહીં થાય તો તેમાં ઉત્પાદન ઘટશે. એટલે તેના માટે આપને સમયસર જો દવાનો ઉપયોગ કરી અને છંટકાવ કરશો તો મળશે. ધન્યવાદ.